દીવના વણાકબારા ખાતે ભવ્ય ગોરમાવડીનો ધાર્મિક ઉત્સવ ઉજવાયો, જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો શોભાયાત્રામાં જોડાયા અને માતાના દર્શનનો લાભ લીધો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે વર્ષોથી ગોરમાવડીનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। આ તહેવાર માત્ર દીવમાં જ થાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાય છે અને માતાજીના દર્શનનો લાભ લે છે। વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા પ્રથમ દિવસે ગોરમાવડીને હિંડોળે હિંચકાવવામાં આવ્યા હતા। ગોરમાવડી ચૈત્રી ત્રીજ અને ચોથના દિવસે એમ 2 દિવસ સુધી ઉજવવામાં આવે છે। પ્રથમ દિવસે વણાકબારા જેટી પર ગોરમાતાને ધામધૂમથી અને વાજતે ગાજતે લાવવામાં આવ્યા, જ્યાં ભક્તોએ ગોરમાવડીને હિંડોળે ઝૂલાવવાનો લાભ લીધો હતો। સાથે ગ્રામજનોએ પણ માતાજીને હિંડોળે ઝૂલાવી માતાના આશીર્વાદ લીધા હતા। પ્રથમ દિવસે તેઓ આખી રાત માતાના મઢમાં ગરબા રમે છે અને બીજા દિવસે સવારે માતાજીને નૈવેદ્ય ધરાવી પૂજા અર્ચના કરી અને બપોર બાદ સાંજે 4 કલાકે આઝાદ ચોકમાં ભેગા થઈ નવ માતાજીને એકઠા કરે છે અને ભવ્ય શોભાયાત્રા કાઢે છે। આ શોભાયાત્રામાં મુંબઈ, દીવ, ગુજરાત વગેરેના થઈ હજારો શ્રદ્ધાળુઓ જોડાય છે। આ શોભાયાત્રા જે પણ કુળદેવીનો કૂવો નક્કી કરેલ હોય તે કૂવામાં બનેલ મંદિરમાં માતાજીનું વિસર્જન કરવામાં આવે છે। આ 2 દિવસીય ગોરમાવડીના કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓ ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને વાજતે ગાજતે નવ માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે। આ પ્રસંગે વણાકબારા સંયુક્ત કોળી સમાજના હોદ્દેદારો, સભ્યો, આગેવાનો તથા ઓફિસરગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર તહેવારમાં જોડાયા હતા। મારું નામ માવજી કરશન સોલંકી, વડીસરી સમાજમાં પટેલ છું। અમારા વણાકબારા વિસ્તારમાં આ ગોરમાવડીનો ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અમારા ગોઠી પરિવારના લોકો અને ગામના લોકોને માતાજી ઉપર અટૂટ શ્રદ્ધા છે। માતાજીના આશીર્વાદ લોકો ઉપર બની રહે અને આ લોકો વણાકબારાના લોકો અને આજુબાજુના લોકો બહુ ધામધૂમથી માતાજીના દર્શન કરે છે અને અમારા વણાકબારા વિસ્તારમાં આ મહત્વનો એક તહેવાર છે, જેમાં બધા લોકો જોડાઈને દર્શન કરે છે। હું રમેશભાઈ દેવજીભાઈ બારૈયા, બેડિયા કોરી સમાજના પટેલ અને નવ સમાજના પ્રમુખ છું। આજે જે શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા અહીંયા જે ગોરમાવડીનું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે, ત્યારે અમારી 12 સમાજના લોકો અહીંયા એકઠા થાય છે અને આ ભવ્ય શોભાયાત્રામાં માતાજીની વર્ષો પરની પરંપરા પ્રમાણે અહીંયા ભેગા થઈ અને શોભાયાત્રામાં જોડાય છે અને માતાજીના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે અને એમની આસ્થા દર વર્ષે એ રાહ જોતા હોય છે ક્યારે ગોરમાવડી આવે અને અમે ત્યાં વણાકબારા જઈએ અને માતાજીના દર્શન કરીએ, કુળદેવી માતાજીના દર્શન કરીએ। એટલે અમારી 12 સમાજમાંથી આ લોકો આવે છે કુળદેવી માતાજીના દર્શન કરી અને પોતે ધન્યતા અનુભવે છે અને પુણ્યનું ભાતું બાંધે છે। એવી અમારી આસ્થા છે। અમે 12 સમાજની એ આસ્થા અત્યારે માતાજી ઉપર અમારી ટકી રહી છે। અમારી રોજીરોટી જે કાંઈ દરિયાના ધંધા છે એ માતાજી જ ને અમે ખર્ચ કરીએ છીએ અને એ રોજીરોટી અમને માતાજી પણ આપે છે, અમે સાથ સહકાર રહે છે। ધન્યવાદ। નમસ્કાર, હું ભરતભાઈ ચારણિયા, શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજના માનનીય મંત્રી છું। આપ જોઈ રહ્યા છો કે આજે શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા ગોરમાવડી ઉત્સવમાં દર્શનના લાભ માટે આવેલા લોકોની ભીડ જોવા મળી રહી છે। શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા ગોરમાવડી ઉત્સવનો વર્ષોથી અમારા દાદા પરદાદા સમયથી આની ઉજવણી કરવામાં આવે છે। આ ઉત્સવની શરૂઆત જોઈએ તો ચૈત્ર માસના નવરાત્રા બેસે ત્યાંથી ચાલુ થાય છે। જ્યારે ચૈત્ર માસના બીજના દિવસે દર્શન થાય છે, એ બીજના દર્શન બાદ ત્રીજના માતાજીને હિંડોળી હિંચકાવવાનો કાર્યક્રમ અથવા ઉત્સવ ઉજવવામાં આવે છે। એ દિવસે ત્રીજના દિવસે દરેક ગામમાં આવેલી જે કુળદેવી માતાના મંદિર છે એ ગોઠી પરિવાર પોતાના માતાને લઈ અને સમાજ દ્વારા જે નક્કી કરેલું સ્થળ છે ત્યાં લઈ આવે છે અને એક સાથે માતાજીને સૂર્યને સામે મુખ રાખી અને હિંડોળી હિંચકાવવાનું જ આયોજન હોય છે। ત્યાં આજુબાજુના તમામ લોકો માતાજીને હિંડોળી હિંચકાવવા માટે આવે છે અને હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે। આજના ચોથના દિવસે દરેક કુળદેવી માતાના પોતાના માતાજીને લઈ અને અહીંયા આઝાદ ચોકમાં બધા ભેગા થાય છે।
અહીંયા ભેગા થયા બાદ માતાજીઓ એકબીજાને મળી અને અહીંયાથી એમનો નક્કી કરેલો જે જગ્યા હોય છે ત્યાં શોભાયાત્રા કાઢી અને વિસર્જન માટે લઈ જવામાં આવે છે. આ ગોરમાવડી ઉત્સવમાં આજુબાજુના ગામના લોકો તેમજ દેવ વિસ્તારના લોકો એની સાથે સાથે જે અમારા વણાકબારાના ભાગ જ્ઞાતિના બંદરો છે, નવા બંદરથી માંડીને પોરબંદર સુધીના, એ લોકો જે મૂળ અહીંના જ છે એ લોકો આજના દિવસે અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આ મેળામાં અને આ ઉત્સવમાં જોડાય છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એ સંયુક્ત સમાજ દ્વારા કરવામાં આવે છે, જેમાં વણકવા સમાજના પટેલ શ્રી વિરેન્દ્ર સાહેબ, વડીશ્રી સમાજના પટેલ શ્રી માવજીભાઈ, વાડી વિસ્તાર કવડી સમાજના પટેલ શ્રી ડૉક્ટર ભરત સાહેબ તેમજ દરેક સમાજના આગેવાનો તેમજ શ્રી વણાકબારા સમસ્ત ભાગ જ્ઞાતિના પ્રમુખ શ્રી ભીખાભાઈ નથુભાઈ વૈશ્ય, આ સમગ્ર પટેલશ્રીઓ, પ્રમુખશ્રીઓ અને ગામના તમામ આગેવાનોના સાથ અને સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે અમારી જે 12 સમાજની અંદર ગુજરાતમાં આવેલી જે અમારી 9 સમાજ છે એમના પ્રમુખ એ રમેશભાઈ બારૈયા ઉપસ્થિત છે અને આ ઉત્સવમાં જોડાયેલા છે. આ ઉત્સવમાં દરેક લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી માતાજીના દર્શન કરે છે અને આ શોભાયાત્રામાં જોડાય છે. હું ડૉક્ટર ભરત ચાવડા, સમસ્ત વાડી વિસ્તાર કોળી સમાજના પટેલ. અમારે દર વર્ષે ગૌરમાતાનું સંયુક્ત સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે અને અમારી સમાજ છે એ માછીમારો વ્યવહાર સાથે જોડાયેલી છે. અલગ અલગ બંદરોમાંથી આવેલા લોકો જે આ યાત્રામાં જોડાય છે અને બધાનો મિલાપ થાય છે. એકબીજાને આ અમારા તહેવારમાં એકબીજાનું બધાનું મિલન થાય છે, ઓળખાણ થાય છે ને પોતપોતાની ગુરુદેવમાં નિવેદ કરી ને બધાના દર્શન લે છે. જય માતા.
Right.